આપણે એમ કહી શકીએ કે સ્વીકાર્ય બને છે એ અગત્યની બાબત છે. આપણે સવારે જોયું તે પ્રમાણે કે પી પરિણામ છે, પછી પૂર્ણ રોજગારીની એમણે જે ધારણા કરેલી છે, વાસ્તવમાં અર્થતંત્રમાં ભાગ્યે જ આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી પ્રવર્તતી જોવા મળે છે. પછી આપણે એ પણ જોયું કે ખાસ કરીને ભાવ સપાટી એ પરિણામ છે, પણ ઘણા સંજોગોમાં આપણે એમ કહીએ છીએ કે ભાવ સપાટી પણ કારણ બને છે. સમીકરણના અન્ય પદો જે છે એના પર ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાવ સપાટીની અસર થતી નથી, પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ છે તો ભાવ સપાટીની અન્ય જે સમીકરણના પદો છે, વી છે, વી ડેશ છે, ટી છે, એના પર પણ અસર થાય છે. અને બીજું આપણે જોયું તે પ્રમાણે કે નાણું જે છે તે માત્ર વિનિમયના માધ્યમ તરીકેનું કામ કરે છે. વાસ્તવમાં એવું હોતું નથી. નાણું જે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિનિમયના માધ્યમની સાથે એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું પણ કાર્ય કરે છે. એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું જે કાર્ય છે એની પણ અવગણના અહીંયા આપણને આ સિદ્ધાંતમાં થતી જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશરે જે આપેલા સમીકરણના તમામ જે પદો છે એ સ્વતંત્ર, એકબીજાથી સ્વતંત્ર છે એવું માને છે ફિશર. પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે તમામ જે પદો છે તે એકબીજા પર આધારિત છે, પરસ્પર પરાવલંબન ધરાવે છે. પછી આપણે જોયું તે પ્રમાણે કે એમ અને વી, એમ એ ચોક્કસ સમય બિંદુનો ઉલ્લેખ કરે છે, જ્યારે વી જે છે તે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અમુક ચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ કરે છે. એટલે બે અસમાન પદો, એક સ્થિર છે ને એક ગતિશીલ છે, આ બે પદોનો જે અસમાન પદોનો જે ગુણાકાર છે તે ખરેખર અયોગ્ય છે. એ જ રીતે આપણે ત્રીજી મર્યાદા પણ જોઈ કે જે સ્વયં સિદ્ધ હકીકત છે એ સ્વયં સિદ્ધ હકીકતને એક સમીકરણમાં મૂકી અને સંક્ષિપ્ત, ખરેખર તો બહુ સંકુલ આખી આપણે એમ કહીએ કે હકીકત છે તેને સમીકરણમાં ખૂબ સાદી રીતે દર્શાવી અને આપણે કીધું તેમ કે સગવડભરી રીતે રજૂ કર્યું છે. પણ ખરેખર આપણે એમ જોઈએ તો આવી જે સંકુલ પ્રક્રિયા છે, સંકુલ ઘટના છે અર્થતંત્રની, એને આપણે આટલા સરળ શબ્દોમાં એને બતાવી શકાય નહીં. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ મહત્વના જે પરિબળો છે અર્થતંત્રમાં કે જે ભાવ સપાટીને અસર કરે છે, તો ભાઈ વસ્તી છે, શ્રમિકોની ઉત્પાદકતા છે, મળતરના નિયમો છે, આ બધી જે બાબતો છે એ બધી બાબતો ખાસ કરીને આપણે એમ કહીએ કે સમીકરણમાં ખાસ કરીને બતાવી નથી, ખરેખર બતાવવી જોઈએ. જે આપણે એમ કહીએ કે ભાવ સપાટીને અસર કરે છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસ્તી છે, કે મજૂરોની ઉત્પાદકતા છે, મળતરના નિયમો છે, ખાસ કરીને લોકોની ફેશન છે, ટેવ છે, અભિરુચિઓ છે, એમાં પણ ઘણી વખત આપણે એમ કહીએ કે ફેરફાર થતો હોય, તો એને લીધે પણ આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટીમાં ફેરફાર થતો હોય, ભાવોમાં ફેરફાર થતો હોય. વસ્તી છે, વસ્તીનું એક અગત્યનું પરિબળ છે કે વસ્તી વધારો એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાવ વધારા માટે જવાબદાર પરિબળ છે. એની અવગણના પણ આપણે આ ફિશરે આ સિદ્ધાંતમાં કરેલી છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે આજે પોતાની જે સમીકરણ હતી એની જે મર્યાદા હતી એ પ્રત્યે ફિશરને થોડો ઘણો અંદાજો તો હતો જ, અને એમણે પોતે જ અન્ય એમનું જે પુસ્તક હતું એમાં એમણે એનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં વેપારનું પ્રમાણ વધે છે તો ભાવ સપાટી જે છે
તે કારણ કે આપણે કહીએ કે વેપારનું પ્રમાણ વધે એટલે માનવ જરૂરિયાતની ભિન્નતામાં પણ ફેરફાર થાય. માનવ જરૂરિયાતનું ભિન્નતા થાય એટલે આપણે એમ કહીએ કે ઉદ્યોગો એ વૈવિધ્યકરણ પામે. અને આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું વૈવિધ્યકરણ થાય સાથે સાથે આપણે એમ કહીએ કે વાહન વ્યવહારના સાધનોની સગવડોમાં ટેકનોલોજીકલ વૈજ્ઞાનિક ફેરફારો થાય એટલે વધારો થાય. અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરફાર થાય, ટેકનોલોજીમાં ફેરફાર થાય, સાધનોમાં ફેરફાર થાય, ઓજારોમાં ફેરફાર થાય. એટલે આપણે એમ કહીએ કે બીજી બાજુ આપણે એમ કહીએ કે જે વસ્તુઓ છે વસ્તુઓનું ઉત્પાદન વધે. અને શરૂઆતમાં આપણે એમ કહીએ કે વસ્તુઓનું ઉત્પાદન વધે તો ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાવ સપાટી પર એની ચોક્કસ અસર થાય. વસ્તુઓનું ઉત્પાદન વધે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડમાં વધારો થાય. ચીજ વસ્તુ અને સેવાઓની લેવડ દેવડમાં વધારો થાય એટલે નાણાંનો ચલણ વેગ છે એમાં પણ વધારો થાય. બેંક નાણાંનો ચલણ વેગ છે તેમાં પણ વધારો થાય. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માનવ જરૂરિયાતો જે વિભિન્ન બને છે, પસંદગીની તકો વિસ્તૃત બને છે, તેને લીધે આપણે એમ કહીએ કે લોકોની કેટલીક ટેવો, જેને આપણે કહીએ ને કે જે બુદ્ધિગમ્ય ન હોય એવી ટેવો વિકસે છે, એવી ટેવોમાં વધારો થાય છે. એટલે એ લોકો શું કરે છે કે ભાઈ ધિરાણનો બેંકો જે શાક સર્જન કરે છે એ ધિરાણનો લોકો વધારે ઉપયોગ કરે એટલે કે લોન વધારે લે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ રિયલમાં આપણે પરિસ્થિતિ અનુભવ કરીએ છીએ. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની જે અતાર્કિક ટેવો વિકસે છે, ધિરાણો લે છે, એને લીધે ખાસ કરીને આપણે એમ કહીએ કે નવા નવા મોજશોખના કે વૈભવી સાધનોની ખરીદી કરે છે. તો આ બધાની અસર આપણે એમ કહીએ કે ફિશર પોતે જ કહે છે, પોતાની જે આપણે એમ કહીએ કે સિદ્ધાંતની જે મર્યાદા છે તેને જાણતા હતા કહે છે કે સામાન્ય જે ભાવ સપાટી છે તે વધશે. એટલે ફિશરે આ બધા જે પરિબળોની એમને જે ચર્ચા કરી આપણે અત્યારે હું બોલી ગયો તે એ બધા પરિબળોને આપણે બિન નાણાકીય પરિબળો કહીએ છીએ. હવે એ બિન નાણાકીય પરિબળોને લીધે ભાવો વધશે એવું ફિશર પોતે સ્વીકારે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જાણતા જ હતા કે ભાઈ ભાવ સપાટીને અસર કરનારું એ માત્ર નાણાંનું પરિમાણ જ નથી પણ આ બધા બિન નાણાકીય પરિબળો પણ છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશરે ખાસ કરીને સમીકરણમાં જે પી એમવી બરાબર પીટી આપણે જે પી નો ઉલ્લેખ છે જેને સામાન્ય ભાવ સપાટી તરીકે સૂચવે છે. પી મીન્સ પ્રાઇસ લેવલ કે જેને આપણે અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે તેના ભાવો તરીકે નિર્દેશે છે. પણ અર્થતંત્રમાં આવી જેને આપણે સામાન્ય સપાટી કહીએ છીએ, સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ, એવી ક્યારેક પણ આપણે હોતી નથી. અને જો હોય સરકાર દ્વારા કદાચ આપણે એમ કહીએ કે રચના થતી હોય કે આપણે કહીએ કે ગણતરી થતી હોય તો આવી જે સામાન્ય ભાવ સપાટી છે એનો કોઈ અર્થ પણ રહેતો નથી ખરેખર વાસ્તવમાં. તો ખરેખર તો તમામ વસ્તુઓના જે ભાવો છે એના કરતા અમુક ચોક્કસ વસ્તુઓના જૂથો બનાવીને અલગ અલગ જૂથોની જો વસ્તુઓની જો ભાવ સપાટી ને ધ્યાનમાં લેવામાં આવે તો એ વધારે અર્થતંત્રના અલગ અલગ આપણે એમ કહીએ કે ક્ષેત્ર કે વિભાગ માટે મહત્વની બને છે. આપણે સૂચકાંક વાળા ચેપ્ટરમાં જોઈ ગયા સૂચકાંકના પ્રકારમાં કે ભાઈ જીવન નિર્વાહનો આંક સૂચવતી ભાવ સપાટી જેને આપણે ભાવાંક કહેતા હતા. પછી અલગ અલગ ક્ષેત્રના જે શ્રમિકો છે તેના વેતન દર દર્શાવતા ભાવાંક, ઔદ્યોગિક ક્ષેત્રના ભાવાંક, વ્યાજ દરમાં વધારા ઘટાડાના ભાવાંક, શેર બજારના ભાવાંક, ખેત પેદાશોના ભાવાંક, બાંધકામ ઉદ્યોગના ભાવો. હવે આપણે એમ કહીએ કે આ બધા જે અલગ અલગ અસંખ્ય મેં કીધું ને કે આજે આપણે
સૂચકાંક અથવા તો આવા જે સેક્શનલ જેને આપણે કહીએ છીએ અલગ અલગ જૂથના ભાવો અને તેની ભાવ સપાટી આપણે એમ કહીએ છીએ કે એ વધારે મહત્વનું છે સામાન્ય ભાવ સપાટી કરતા. તો આપણે એમ કહીએ કે આવા જે અલગ અલગ જૂથના જે ભાવ સપાટી છે, ભાવાંકો છે, એને પરસ્પર આંતર સંબંધો પણ હોય છે. એમના આવા જે જૂથના જે ભાવાંકો છે કે ભાવ સપાટી છે તેમાં પરિવર્તન આવે તે પણ બહુ મહત્વના છે અર્થતંત્રની દ્રષ્ટિએ. એટલે આપણે એમ કહીએ કે ફિશરે પોતાના સમીકરણમાં, વિનિમય સમીકરણમાં જે ભાવ સપાટી બતાવેલી છે એ ખરેખર આપણે એમ કહીએ કે ક્રેઇન ક્રોસ, જે રીતે ક્રેઇન ક્રોસ નામના જે અર્થશાસ્ત્રી છે એણે કીધું તે પ્રમાણે કે આ બધી જ વસ્તુઓને વિનિમયના સંદર્ભમાં આપણે એમ કહીએ કે આ ભાવ સપાટીને મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે આ રીતે જો ભાવ સપાટીનો ઉપયોગ કરીએ તો એનો કશો લાભ મળતો નથી અર્થતંત્રમાં, અથવા એના દ્વારા આપણે કોઈક સિદ્ધાંત અંગે વિશેષ તારણો આપણે તાળવી શકતા નથી. એટલે ખાસ તો આપણે કહીએ કે સામાન્ય ભાવ સપાટીનો જ્યારે પણ ફિશર પોતાના સમીકરણમાં ઉલ્લેખ કરે છે ત્યારે નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવાને બદલે આપણે એમ કહીએ કે નાણાંના એક એકમ દ્વારા કરવામાં આવતા જે સોદાઓ છે એની એવરેજ બતાવે છે, એનું સરેરાશ પ્રમાણ બતાવે છે. અને ખરેખર આપણે એમ કહીએ કે ફિશરનો જે ચલણ વેગ છે વી, એ ખરેખર વિનિમય અર્થતંત્રમાં કેટલો થાય છે નાણાંના માધ્યમ દ્વારા એનો જ માત્ર ખરેખર નિર્દેશ કરે છે. તો આ અયોગ્ય છે આપણે એમ કહીએ તો. એ ખરેખર આપણે એમ કહીએ કે યોગ્ય નથી. બીજું આપણે એમ કહીએ કે ફિશર જ્યારે પણ ટી શબ્દ, ટી નો ઉલ્લેખ કરે છે પોતાના વિનિમય સમીકરણમાં, આપણે જાણીએ છીએ કે ટી નો મતલબ છે ટ્રાન્ઝેક્શનના નંબર્સ અથવા તો વિનિમયની સંખ્યા, સોદાઓનું પ્રમાણ બીજા અર્થમાં આપણે વાત કરીએ તો. અહીંયા ખાસ કરીને જે ફિશર ટી બતાવે છે તેમાં બધા જ પ્રકારના નાણાકીય સોદાઓ બતાવે છે. હવે બધા જ પ્રકારના નાણાકીય સોદાઓ એટલે શું? તો કે બધા જ પ્રકારના નાણાકીય સોદાઓ એટલે આપણે ખાસ કરીને કહીએ કે કાચા માલ સામાનના જે કંઈ પણ ખરીદ વેચાણ થાય છે, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે તૈયાર માલના, કે અડધો તૈયાર માલના, કે વચગાળાની વસ્તુઓના, એ તમામ પ્રકારના આપણે એમ કહીએ કે નાણાકીય સોદાઓ એમાં આવી જાય છે. એમાં તૈયાર વસ્તુઓ પણ આવી જાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે રૂ છે તો રૂ કાચો માલ છે, એનામાંથી દોરો બને તે પણ કાચો માલ સામાન છે. પણ એ રૂ આપણે દોરામાંથી જ્યારે રૂમાંથી જ્યારે દોરા બને, યાન બને, અને યાનમાંથી કાપડ બને, તો આ કાપડ છે તેનો આપણે અંતિમ ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે આપણે કાપડ બનાવનાર વ્યક્તિ રૂની ખરીદી કરે કે યાનની ખરીદી કરે, પણ અલ્ટિમેટલી એનો ઉદ્દેશ શું છે એ ખરીદવાનો? તો કે ભાઈ કાપડ તૈયાર કરવાનો છે. એટલે ખરેખર ફિશરે ટી શબ્દ એટલે કે ટ્રાન્ઝેક્શન્સ નો ટી બતાવેલો છે તે તમામ વસ્તુના સંદર્ભમાં બતાવેલો છે, જે ખરેખર આપણે એમ કહીએ કે વધારે વ્યાપક બનાવો, એ આનો વ્યાપક અર્થ થાય ફિશરનો ટી એટલે. તો આપણે એમ કહીએ કે ખરેખર જો આપણે નાણાંની સાચી ખરીદ શક્તિ જો જાણવી હોય, ખરેખર નાણાંનું સાચું મૂલ્ય જો જાણવું હોય, તો માત્ર જે તૈયાર વસ્તુઓ છે એ તૈયાર વસ્તુઓને જ ધ્યાનમાં લેવી જોઈએ. ખરેખર આપણે એમ કહીએ કે તૈયાર જે વસ્તુઓ છે એ તૈયાર વસ્તુઓને જ આપણે ધ્યાનમાં લેવી જોઈએ, તો જ આપણે એમ કહી શકીએ કે સાચા અર્થમાં નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ આપણે નક્કી કરી શકીએ. બીજું આપણે એમ કહીએ છીએ કે એમ એટલે જે ચલણી નાણાંનો પુરવઠો ખાસ કરીને આપણે ફિશર દ્વારા દર્શાવવામાં આવે છે. એમાં માત્ર જે વપરાશી વસ્તુઓ અને સેવાઓ છે, આપણે જે વપરાશ કરીએ છીએ તે,
એ મેળવવા માટે જ ખરેખર નાણાંનો સમાવેશ કરવામાં આવે છે. ફિશરના એમમાં, ફિશરનો એમ એટલે ચલણી નાણાંનો પુરવઠો જે દર્શાવે છે ફિશર, એમાં ફિશર એવું કહેવા માંગે છે કે આ નાણાંનો પુરવઠો એ માત્ર વપરાશની જે વસ્તુઓ છે, એટલે કપડાં છે, શાકભાજી છે, પછી અનાજ છે, સ્ટેશનરી છે, આ બધી જે વસ્તુઓ છે, ફર્નિચર છે, ટીવી છે, આવી જે વપરાશી વસ્તુઓ અને સેવાઓ મેળવવા માટે જ નાણાંનો એ એમ તરીકે ઉલ્લેખ કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાં નો જે ચલણી નાણાંનો જે પુરવઠો છે તે ખરેખર ધંધાકીય જે હેતુઓ છે અને મૂડીરોકાણ માટે જે કંઈ પણ બચાવેલા નાણાં છે એનો આ એમમાં, ફિશરના એમમાં સમાવેશ થતો નથી. એ ખોટું છે. ખરેખર જ્યારે નાણાંના પુરવઠાની આપણે વાત કરતા હોઈએ ત્યારે નાણાંનો ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે તમામ પ્રકારના હેતુઓ માટે સંચિત કરેલું જે નાણું છે તે બધાનો સમાવેશ થવો જોઈએ, જે ફિશરે કરેલો નથી. માત્ર ચીજ વસ્તુઓ, અને તે પણ કેવી વપરાશી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જ આપણે એમ કહીએ કે એનો ઉપયોગ થતો જે નાણાંનો જથ્થો છે તેની જ અહીંયા એને વાત કરેલી છે. બીજું આપણે જાણીએ છીએ તે કે વીનો ઉલ્લેખ એને જે કરેલો છે કે વીમાં બધા જ પ્રકારના નાણાકીય સોદાઓનો ચલણવેગ દર્શાવવાને બદલે માત્ર આવક ધરાવનાર જે વ્યક્તિઓ છે એ જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે તે માટે જે નાણું ખર્ચે છે તેના સંદર્ભમાં જ એ ચલણવેગને દર્શાવે છે. ફિશરની આપણે એમ કહીએ કે ચલણવેગનો મતલબ શું થાય છે, વીનો મતલબ શું થાય છે, વી બતાવીને ચલણવેગ વી દર્શાવીને ફિશર શું કહેવા માંગે છે કે માત્ર અને માત્ર આવક ધરાવનાર જે વ્યક્તિઓ છે એ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે તે માટે જે નાણાંનો ખર્ચ થાય છે તેના સંદર્ભમાં જ એ વીનો ઉલ્લેખ કરે છે, નાણાંના ચલણવેગનો ઉલ્લેખ કરે છે. પરંતુ જ્યારે પણ આપણે નાણાંનો ચલણવેગનો ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે વીમાં તમામ પ્રકારના નાણાકીય સોદાઓનો ખરેખર સમાવેશ થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે વી એ ફિશરના મતે વી એટલે અમુક ચોક્કસ સમય દરમિયાનનો નાણાંનો આવક ચલણવેગ રજૂ કરે છે. વાસ્તવમાં એવું હોવું જોઈએ નહીં. દરેક પ્રકારના જે કંઈ પણ સોદાઓ માટે, જે કંઈ પણ આપણે એમ કહીએ કે ઉપયોગ માટે નાણું એક હાથમાંથી બીજા હાથમાં ફરતું હોય, કે ભાઈ મૂડીરોકાણ માટે બી ફરતું હોય, કોઈક આપણે એમ કહીએ કે અસ્કયામત ખરીદવા માટે પણ નાણું એક હાથમાંથી બીજા હાથમાં ફરતું હોય, તો ખાલી આપણે કહીએ કે વસ્તુઓ ખરીદવા માટે જ નાણું એક હાથમાંથી બીજા હાથમાં ફરે છે એવું નથી. નાણાંના ઘણા બધા કારણોસર આપણે એમ કહીએ કે એક હાથમાંથી બીજા હાથમાં નાણું ફરે છે. એટલે વીનો ઉલ્લેખ દરેક પ્રકારના નાણાકીય સોદાઓના સંદર્ભમાં થવો જોઈએ. જ્યારે આપણે એમ કહીએ કે ફિશરે માત્ર વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે જે નાણું ખર્ચાય છે એના સંદર્ભમાં જ ચલણવેગને એટલે કે વીને એમણે મૂક્યો છે, તે ખરેખર ખોટું છે. બીજું આપણે એમ કહીએ કે ફિશરનો જે સમીકરણ છે અને ફિશરનો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે એમાં ખાસ કરીને જે ગતિશીલ પરિબળો છે એ ગતિશીલ પરિબળોની એણે સમજ આપી નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ નાણાકીય સિદ્ધાંત હોય, બરાબર, નાણાકીય સિદ્ધાંત એટલે નાણાંના મૂલ્યને નક્કી કરતા જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું મુખ્ય કાર્ય શું હોય છે તો કે ભાઈ અર્થતંત્રમાં જે ભાવ સપાટીમાં આવતા જે કંઈ પણ આરોહ અવરોહ છે, એટલે કે ભાવ સપાટીમાં વધારો ઘટાડો છે, તેના કયા કારણો છે, મૂળભૂત પરિબળો કયા છે, એ પરિબળો વચ્ચેના સાપેક્ષ સંબંધો કેવા છે એ એને સમજાવવાનું છે નાણાકીય સિદ્ધાંતનું મુખ્ય કાર્ય. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ
કે ભાવ સપાટીને નિર્ધારિત કરતા જે ગતિશીલ પરિબળો છે એની નાણાકીય સિદ્ધાંતે સમજ આપવાની છે. પણ ફિશરનું જે નાણાકીય સિદ્ધાંત છે કે જેને આપણે નાણાં પરિમાણનો સિદ્ધાંત કહીએ છીએ, એ માત્ર સમીકરણની જે સ્થિર બાબતો છે, સ્થૈતિક પૃથક્કરણ છે, તેના સંદર્ભમાં જ એનું સમીકરણ રજૂ કરે છે. ફિશરનું જે વિનિમય સમીકરણ છે તે ગતિશીલ પરિબળોની અવગણના કરે છે અને માત્ર સ્થિર પરિસ્થિતિના સંદર્ભમાં જ એનું પૃથક્કરણ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ચોક્કસ સમયે આવતા જે કંઈ પણ તેજી અને મંદીની જે ઘટમાળ છે, વ્યાપાર ચક્રની જે પરિસ્થિતિ છે, એ વ્યાપાર ચક્રની પરિસ્થિતિને ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. એટલે કેઇન્સ બહુ આકરી ટીકા કરતા એની કહે છે કે ભાઈ નાણાકીય સિદ્ધાંતનું મુખ્ય કાર્ય શું છે, તો કે ભાઈ નાણાં અને જે કંઈ પણ વિનિમયના સોદાઓ છે, લેવડ દેવડના સોદાઓ છે, એની માત્ર આંકડાકીય માહિતી સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવાનું નથી, પરંતુ એનું મુખ્ય કાર્ય ભાવોને, ભાવ સપાટીને નક્કી કરવામાં કયા પરિબળો એક્ટિવ હોય છે, સક્રિય હોય છે, એનો ચિતાર આપવાનો છે. અને અર્થતંત્ર જ્યારે એક સમતુલાની એટલે કે ભાઈ તેજીમાંથી ધારો કે મંદીની પરિસ્થિતિમાં આવતું હોય કે મંદીની પરિસ્થિતિમાંથી તેજીની પરિસ્થિતિમાં આવતું હોય, તો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં અર્થતંત્રનું સમતુલાનું જે સંક્રમણ થાય છે તે કેવી રીતે થાય છે, એની પાછળના જવાબદાર પરિબળો કયા છે, શા માટે અર્થતંત્રમાં આપણે કહીએ કે તેજી આવે છે, મંદી આવે છે, નાણાં સંકોચન આવે છે, ફુગાવો થાય છે, આવી જે બધી પરિસ્થિતિ છે તેનું પૃથક્કરણ કરવામાં આ વિનિમયનું ફિશરનું સમીકરણ છે તે નિષ્ફળતાને ભરેલું છે એમ આપણે કહી શકીએ. તો આપણે એક બહુ મહત્વની એમની ટીકા છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ફિશરનું જે સમીકરણ છે તે એ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી એની રજૂઆત કરેલી છે. લાંબા ગાળાની ઘટનાના પરિપ્રેક્ષ્યમાં એની સમજૂતી એમણે આપેલી છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે ફિશરે તેના સમીકરણના જે પદો આપેલા છે એમાં ટૂંકા ગાળા માટે આ બધા જ જે પદો છે, પદો એટલે આપણે એમ કહીએ કે ચલ રાશિઓ, ચલણ વેગ છે, સોદાઓની સંખ્યા ટી છે, એમ છે, વી છે, આ બધા જે પદો છે તે કેવા છે, સમયના ટૂંકા ગાળામાં સ્થિર ધારે છે. પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ તો આ પરિબળો ટૂંકા ગાળામાં પણ અસ્થિર હોય છે અને સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે એ સ્થિર થવાનું વલણ દર્શાવે છે. એટલે આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે ફિશરનો વિનિમયનું સમીકરણ અથવા તો નાણાં પરિમાણનો સિદ્ધાંત, એ આવા જે ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં આવતા જે પરિવર્તનો છે એને સમજાવવામાં નિષ્ફળ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટૂંકા ગાળામાં અસરકારક માંગમાં કેમ વધારો થાય છે, બચતમાં કેમ ઘટાડો થાય છે, મૂડીરોકાણ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં કયા એમાં વધારો કે ઘટાડો થાય છે, કે વ્યાજના દરો કેમ ઘટે છે, વધે છે. આવા જે પરિબળો છે, આવા જે પરિવર્તનો છે ટૂંકા ગાળામાં, એ ટૂંકા ગાળાના પરિવર્તનને એ સમજાવી શકતું નથી. એટલે આપણે એમ કહીએ કે વ્યવહારિક જગતમાં આ સિદ્ધાંતનું મહત્વ કમ્પેરેટિવલી કેમ્બ્રિજ સમીકરણ કરતા, આપણે રોકડ પસંદગીના સમીકરણ કરતા ઓછું છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે ક્રાઉથર એની ટીકા કરતા એમ કહે છે કે ભાઈ ઘણું કરીને નાણાં પરિમાણ વિશે આપણે એટલું કહી શકીએ કે નાણાંના પ્રવર્તમાન જથ્થાની ભાવ સપાટી પર આગળ પડતી અસર જે છે એ સરેરાશ લાંબા ગાળાએ જોઈ શકાય છે આ સમીકરણ પ્રમાણે. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચક્રીય ઘટના, જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, એ ટૂંકા ગાળા દરમિયાન ખાસ કરીને નાણાં પરિમાણ કે નાણાંનો પુરવઠો એ ભાવોમાં થતા ફેરફારને નિયંત્રિત કરે, અથવા તો આપણે એમ કહીએ કે કરે પણ નહીં. ઘણી વખત પુરવઠો વધારવા છતાં બી મંદીને આપણે સમયના ટૂંકા ગાળામાં તેજીમાં પરિવર્તિત નહીં કરી શકીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ ભાવોને
કદાચ આપણે એમ કહીએ કે વધારે પણ ખરું, ઘટાડે પણ ખરું, અથવા અંકુશમાં રાખે પણ ખરું કે નહીં પણ રાખે, આ બધાનો આધાર આપણે એમ કહીએ કે નાણાંના ચલણ વેગ દ્વારા નાણાં પરિમાણની અસરો સરભર થાય છે કે નહીં તેના પર છે. તો આ બધી જે બાબતો છે જેને આપણે સંકુલ બાબતો કહીએ છીએ, ક્રાઉથર શું કહેવા માંગે છે કે ઘણી વખત આપણને એવું લાગે કે નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો અર્થતંત્રમાં ભાવ સપાટી વધશે, પણ ઘણી વખત આપણે વાસ્તવિક રીતે એવું જોઈ શકીએ છીએ કે નાણાંનું પરિમાણ વધારવા છતાં ભાવો વધારી શકાતા નથી. દાખલા તરીકે મંદીનો સમય હોય તો મંદીના સમયમાં સરકાર ગમે તેટલી લોન આપે, ગમે તેટલું નવું નાણું છાપે, છતાં પણ તેજી આવતી નથી. એટલે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંનો ચલણ વેગ વધે છે એવું માની લેવાની જરૂર નથી. ઘણી વખત નાણાંનો પુરવઠો યથાવત હોય તો પણ ચલણ વેગ વધતો હોય, ઘણી વખત નાણાંનો પુરવઠામાં વધારો કરીએ તો પણ નાણાંનો ચલણ વેગ ઘટતો જતો હોય. તો આપણે એમ કહીએ કે નાણાંના પરિમાણ અને નાણાંનો ચલણ વેગ એ બે વચ્ચેનો જે આંતર સંબંધ છે તે કઈ રીતનો છે એ પ્રમાણે એની ભાવ સપાટી પર અસર થાય છે. તો આ જે છે એ આ જે બાબતો છે આપણે જે ચર્ચા કરી હતી એ બાબતની સમજૂતી આપણને ફિશરના સમીકરણમાં જોવા મળતી નથી. બીજું આપણે એની છેલ્લી ટીકા આપણે એમ કહી શકીએ કે ભાઈ જે જગતમાં જે વાસ્તવિક રીતે જે ઘટનાઓ બનેલી છે એ વાસ્તવિક જે ઘટનાઓ છે એ આ સિદ્ધાંતને સમર્થન આપતી નથી. આ સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? ફિશરનો. તો કે ભાઈ ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે અન્ય પરિબળો જો યથાવત રહે તો નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. બરાબર, આ સિદ્ધાંત છે ફિશરનો. તો વાસ્તવિક જગતમાં આપણે દુનિયાના ઘણા બધા દેશોને એવો અનુભવ થયેલો છે કે આવું નથી બન્યું ફિશરના સિદ્ધાંત પ્રમાણેનું. દુનિયાના આપણે એમ કહીએ કે દુનિયાનો જે આર્થિક ઇતિહાસ છે એમાં જે તેજી મંદીની જે ઘટનાઓ છે એ ઘટનાઓના જે આંકડા ઘણા બધા અર્થશાસ્ત્રીઓનો અભ્યાસ કરેલો છે, એના વિશે સંશોધન કરેલું છે, અને એ ઘટનાઓ જે છે તેને જે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રીય ઘટનાઓ છે એ ઘટનાઓ આ સિદ્ધાંતને સમર્થન આપતી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જર્મની ઈસવીસન 1923 એટલે આપણે એમ કહીએ કે યુદ્ધેતર સમયગાળો, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો સમયગાળો, અને જર્મનીમાં આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જેને આપણે ઘોડા વેગી ફુગાવો કહીએ છીએ, જેને આપણે આત્યંતિક ફુગાવો કહીએ છીએ, જેને આપણે તીવ્રતમ ફુગાવો કહીએ છીએ, એ ફુગાવા દરમિયાન આપણે એમ કહીએ કે આ ફુગાવો ત્યાં સર્જાયેલો હતો 1923માં. બરાબર, તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એવું કહેવાતું હતું કે 1923 પહેલા, એટલે કે પહેલાના સમયમાં 1923 પહેલા ખિસ્સામાં નાણું લઈને જાય એટલે કે જર્મનનું જે ચલણ છે માર્ક, એ ખિસ્સામાં આપણે લઈ જાય તો ટોપલો ભરીને વસ્તુ લાવતા હતા. પણ 1923માં પરિસ્થિતિ એવી થઈ કે ટોપલો ભરીને આપણે એમ કહીએ કે એનું ચલણ માર્ક લઈ જાય તો ખિસ્સામાં સમય એટલી વસ્તુ આવતી હતી. એટલે કહેવાનો મતલબ શું થયો આના પરથી? લોકોની તે વખતે આવી કહેવત પડેલી હતી કે પહેલા એવું હતું કે ખિસ્સામાં લઈ જાય એટલું નાણું લઈ જતા હતા અને ટોપલો ભરીને વસ્તુઓ લાવતા હતા. 1923માં આત્યંતિક ફુગાવો સર્જાયો, તેને લીધે એવું થયું કે ટોપલો ભરીને પૈસા લઈ જાય પણ ખિસ્સામાં સમય એટલી ચણા દાણાનું પડીકું આવે એટલી વસ્તુ પણ આપણે લાવી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે 1923માં જર્મનીમાં જે ઘોડા વેગી ફુગાવો હતો, તીવ્રતમ ફુગાવો હતો, એને લીધે આપણે એમ કહીએ કે માર્કનો જે જર્મન ચલણ છે, માર્કનો ચલણ વેગ એટલો બધો વધી ગયેલો હતો કે નાણાંના પુરવઠામાં જે દરે વધારો કરેલો હતો એના કરતા જબરજસ્ત વધારે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો વધતા હતા. મેં હવારે તમને કીધું ને કે 2% નાણાંનો પુરવઠો વધારવામાં આવે પણ 200% ભાવો વધતા હોય.
જર્મન સરકાર ધારો કે 2% પ્રમાણે નાણાંના પુરવઠામાં કે નાણાંના પરિમાણમાં વધારો કરે, પણ ચીજ વસ્તુઓ જર્મનીમાં જે વેચાતી હતી એનો ભાવ 200 ગણો. 200 ગણો એટલે આપણે કલ્પના બહારની વસ્તુ થઈ જાય કે ભાઈ આજે આપણે બજારમાં ગયા ને બટાકા 20 રૂપિયા કિલો આવે, કાલે જઈએ તો 50 રૂપિયા થઈ જાય, પરમ દિવસે જઈએ તો 100 રૂપિયા કિલો થઈ જાય, ચોથે દિવસે જઈએ તો 200 રૂપિયા કિલો બટાકા થઈ જાય. તો આ રીતનો જે ભાવ વધારો છે તેને આપણે આત્યંતિક ભાવ વધારો કહીએ. અતિશય ઝડપથી ખૂબ ઓછા સમયગાળામાં 2 ગણા, 4 ગણા, 8 ગણા, 10 ગણા, 500 ગણા ભાવ વધી જતા હોય. તો તેવા સમયે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ દેશનું ચલણ હોય તેની ખરીદ શક્તિ એટલી બધી ઘટી જાય. તો અહીંયા આપણે એમ કહીએ કે જર્મનીમાં આ જે પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી 1923માં, એમાં ફિશરનો સિદ્ધાંત કહે છે તે પ્રમાણે નહીં, નાણાંનો પુરવઠો 2% પ્રમાણે વધ્યો પણ ભાવ સપાટી 200% પ્રમાણે વધી. એટલે આપણે એમ કહીએ કે અહીંયા નાણાંનો પરિમાણનો સિદ્ધાંત એ ઘટનાને નહીં સમજાવતો, ખાલી નાણાંનો પરિમાણનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી એ જ રીતે એ જ દરે વધે, તો 2% પ્રમાણે વધવી જોઈએ. તેની જગ્યાએ જર્મનીમાં આપણે એમ કહીએ કે 200% પ્રમાણે વધેલી આપણને ભાવ સપાટી જોવા મળી, વાસ્તવિક જગતમાં આપણને જોવા મળી. એટલે આ સિદ્ધાંત આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિસ્થિતિને સમર્થન, એટલે વાસ્તવિક પરિસ્થિતિનું સમર્થન આ સિદ્ધાંતને નથી એમ આપણે કહી શકીએ. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1929-30માં અમેરિકામાં જે મહામંદી હતી અને વિશ્વના મોટા ભાગના દેશો એ મંદીની ઝપટમાં આવી ગયેલા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ ઓછો થઈ ગયેલો હતો. અમેરિકાનું અર્થતંત્ર એકદમ મંદીજન્ય થઈ ગયેલું હતું. તો એ સમયે ત્યાંની જે ફેડરલ રિઝર્વ બેંક છે અને એ લોકોની જે ફેડરલ રિઝર્વ સિસ્ટમ છે આખી મોનેટરી ફાઇનાન્શિયલ સિસ્ટમ, એણે તે વખતે નાણાંનું પરિમાણ વધાર્યું, એટલે નાણાંનો પુરવઠો ખૂબ વધાર્યો. એટલો બધો વધાર્યો નાણાંનો પુરવઠો છતાં પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ વધ્યા નહીં, ઉલટાના ઘટ્યા. 1929-30માં મંદી એટલી બધી હતી, દાખલા તરીકે અત્યારની આપણે વાત કરીએ ભારતીય અર્થતંત્રની, તો આપણે જોઈએ તો બજારમાં મંદી જ મંદી છે, બરાબર. મંદી એટલે શું, તો કે ભાઈ અસરકારક માંગનો અભાવ, નાણાંના પીઠબળ વાળી જે માંગ છે તેનો અભાવ એટલે મંદી. તો આપણે એમ કહીએ કે મંદીની પરિસ્થિતિ હોય તો આપણે એમ કહીએ કે સરકાર એક બાજુ નાણાંનો પુરવઠો વધારે, દાખલા કે ભારત સરકાર એવું ઈચ્છે કે ભાઈ નવું નાણું છાપીને અર્થતંત્રમાં મૂકે, પણ બજારમાં જો મંદી હોય તો ભાવો વધવાની જગ્યાએ ઘટે. અમેરિકામાં સેમ આવું થયું કે નાણાંનું પરિમાણ એટલે કે ડોલરો છાપીને બજારમાં મૂક્યા પણ ભાવ વધવાની જગ્યાએ ઉલટા ઘટ્યા. તો એની પાછળનું કારણ શું હતું? આપણે એમ કહીએ ફિશરનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ નાણાંનું પરિમાણ વધારે એટલે ભાવ વધવા જોઈએ, પણ આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધ્યું પણ નાણાંનો ચલણ વેગ તે વખતે આપણે એમ કહીએ કે અમેરિકાના અર્થતંત્ર મંદીવાળું હતું, એટલે વિનિમયનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ ગયેલું હતું. એટલે વિનિમયનું પ્રમાણ ઓછું થઈ ગયું તો સ્વાભાવિક છે કે ડોલરનો જે ચલણ વેગ છે તે ખૂબ ઘટી ગયો. એટલે ઘટી ગયો એટલે આપણે એમ કહી શકીએ કે ભાવો વધ્યા નહીં પણ ઘટ્યા ઉલટાના. એટલે આપણે એમ કહેવત છે ને કે ભાઈ ધરાયેલો વ્યક્તિ હોય તેને પાણીનો ગ્લાસ આપે તો એનો બહુ મતલબ નહીં રહે, એવી રીતે ધરાયેલો જો ઘોડો હોય તેને પાણીના તળાવ પાસે લઈ જાય તે પાણીને ઊંઘે બી નહીં એવું છે. એટલે એક વખત અર્થતંત્રમાં મંદી હોય, તમે નાણાંનું પરિમાણ ગમે તેટલું વધારો નહીં, એ મંદી તરત દૂર થાય નહીં, ભાવો વધે નહીં, ઘટતા જ જાય ઉલટાના મંદીના સમયમાં. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને કેઇન્સ કે જેણે આવક અને ખર્ચના સિદ્ધાંત આપેલો છે, એણે ખાસ કરીને નાણાંના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફિશર સમગ્ર પ્રશ્નને ખોટી રીતે ચકાસે છે એવી ટીકા કરી એણે. અને ખાસ કરીને એણે એવું પણ તે વખતે કીધું કે નાણાંના પરિમાણ કે જે બાહ્ય પરિબળ છે, એક્સટર્નલ ફેક્ટર છે, નિયંત્રિત પરિબળ છે, સરકાર દ્વારા નિયંત્રિત કરી શકાય એવું પરિબળ છે, એને મહત્વ આપવાની બદલે જો વ્યક્તિ જે નાણાંની માંગ કરે છે, રોકડ પસંદગી કરે છે, નાણાંનો સંગ્રહ
અને અસંગ્રહ વિસંગ્રહ જેને આપણે કહીએ છીએ એ શા માટે કરે છે એ પ્રશ્ન વધારે મહત્વનો છે અને એ પ્રશ્ન દ્વારા તમે નાણાંના મૂલ્યને કે નાણાંની ખરીદ શક્તિને નિર્ધારિત કરી શકો છો, નાણાંના મૂલ્યને તમે માપી શકો છો. આપણે એમ કહીએ કે આટલી ટીકાઓ ખાસ કરીને એમના સિદ્ધાંતમાં આપણને જોવા મળે છે, એના સિદ્ધાંતની ફિશનના. બીજું આપણે કંઈક એવું પણ ઉમેરી શકીએ કે ભાઈ નાણાકીય સિદ્ધાંત એ મોટે ભાગે નાણાકીય પરિમાણો છે કે ભાઈ વ્યાજનો દર છે, તો આ સિદ્ધાંત નાણાકીય સિદ્ધાંત હોવા છતાં પણ આપણે એમ કહીએ કે વ્યાજના દરની કોઈ સમજૂતી એમણે આપેલી નથી. એટલે બીજું આપણે એમ કહી શકીએ કે નાણાકીય સિદ્ધાંતમાં વ્યાજનો દર એક મહત્વનું પરિબળ છે, એની અહીંયા પણ અવગણના થયેલી હોય એવું આપણને લાગે છે. બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતમાંથી કેટલીક બાબતો એવી આપણી પાસે નીકળે છે કે જેનો કોઈ જવાબ નથી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો દેશની મધ્યસ્થ બેંક જો નાણાંનો પુરવઠો વધારે, ચલણી નોટોનું પ્રમાણ જો વધારે, નવી નોટો છાપીને બજારમાં મૂકે, તો વેપારીઓ કે ધંધાદારીઓ કે પેઢીઓ છે કે કંપનીઓ છે એ શું વસ્તુનો ભાવ વધારી શકે ખરી? આપણે એમ કહીએ ને કે ભાઈ નાણાંનું પરિમાણ વધે એટલે ભાવ સપાટી વધે, તો મધ્યસ્થ બેંક ચલણી નાણું નવું છાપે તો હું આપણે એમ કહીએ કે ધંધાદારી વ્યક્તિઓ પોતાની વસ્તુના ભાવ વધારે ખરી? આપણે પ્રશ્ન ઉભો થાય છે. બીજું આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જો નાણાંનો પુરવઠો વધારે તો એનો મતલબ એવો થાય ખરો કે દરેક વ્યક્તિઓનો ખર્ચ વધે, સોદાઓનું પ્રમાણ વધે. અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ નાણાંનો પુરવઠો વધે તો એનો મતલબ એવો નથી કે ભાઈ દરેક વ્યક્તિઓની આવક પણ માથાદીઠ આવક પણ વધે અને એ લોકોનો ખર્ચ પણ વધે. તો ખર્ચમાં વધારો થાય ખરો? દાખલા તરીકે નાણાંનું પરિમાણ વધે ને લોકોની આવક વધે તો લોકો કદાચ ખર્ચની જગ્યાએ પોતે રોકડ હાથ પર રાખવા બી માંગતા હોય. બીજું આપણે એમ કહીએ કે ભાઈ નાણાંનું પરિમાણ વધે તો ઉત્પાદકતા, ઉત્પાદન વધે, ટેકનોલોજીમાં પરિવર્તન થતા અર્થતંત્રના ઉત્પાદનમાં વધારો થાય, એટલે આપણે એમ કહીએ કે વસ્તુઓના ભાવ સપાટી, વસ્તુઓના ભાવો ઘટતા બી જાય. બરાબર છે. ઘણા આપણે એવા ઉદ્યોગો જોઈએ છે, ઘણી બધી આપણે જગતમાં રિયલ જગતમાં વસ્તુઓ જોઈએ છે કે ભાઈ ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું એટલે આપણે પહેલા કરતા એ વસ્તુ આપણને સસ્તી મળે છે હવે. તો અહીંયા આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો તો પહેલા કરતા તો વધેલો છે, પણ ટેકનોલોજી બદલાય, વૈજ્ઞાનિક શોધ બદલાય, વૈજ્ઞાનિક શોધો થઈ, ઉત્પાદન પદ્ધતિમાં નવીનીકરણ આવ્યું, ઓછા ખર્ચે આપણે વસ્તુ ઉત્પાદન કરી શકીએ છીએ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધે તો ભાવ સપાટી વધવી જોઈએ, તેની જગ્યાએ આ બધા પરિબળોને લીધે આપણને ભાવો ઘટતા જતા જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આટલી એની ટીકાઓ છે. ઘણી વખત પરીક્ષામાં આપણે યુનિવર્સિટીની પરીક્ષામાં ખાસ કરીને ટૂંકનોંધમાં આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ફિશરનો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે તેની મર્યાદાઓ તમે સમજાવો. બરાબર. બીજું આપણે આ રીતે પણ બીજી પણ એક મૂકી શકીએ, મૂકવી તો કે ભાઈ ખાસ કરીને જે સામાન્ય સિદ્ધાંત છે મૂલ્યનો, એટલે કે કિંમત નક્કી કરતો જે સામાન્ય સિદ્ધાંત છે એ સામાન્ય સિદ્ધાંતની સાથે આ ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત જાણે કે કોઈ સંબંધ નથી અથવા તો એની સાથે છેડો ફાડી નાખે છે એવું પણ કહી શકીએ. દરેક વસ્તુની જેમ આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય પણ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે. આપણે એફઆઈમાં ભણી ગયા કે ભાઈ કોઈ પણ વસ્તુની કિંમત માર્શલ કહે છે તે પ્રમાણે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આપણે જોયું, અલ્પ હસ્તક ઇજારા વાળા બજારમાં કિંમત કેવી રીતે નક્કી થાય, ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં કિંમત નક્કી કેવી રીતે થાય, તો કે ભાઈ એના માટે જવાબદાર માંગ અને પુરવઠો છે, એના દ્વારા વસ્તુઓની કિંમત નક્કી થાય.
તો આ જે મૂલ્યનો સામાન્ય સિદ્ધાંત છે, તો નાણાંનું મૂલ્ય પણ આપણે એમ કહીએ કે આ બે પરિબળ દ્વારા જ નક્કી થાય, નાણાંની માંગ અને નાણાંના પુરવઠા. તો આમાં એક બાજુને રજૂઆત કરેલી છે. ફિશરે શું કર્યું છે કે માત્ર આપણે એમ કહીએ કે નાણાંની માંગ અને પુરવઠાના બે જે સાધનો છે એની જગ્યાએ નાણાંના મૂલ્યને સમજાવવા માટે માત્ર નાણાંના પુરવઠાનો જ વધારે ભાર મૂકેલો છે. નાણાંની માંગની સદંતર એને અવગણના કરેલી છે. જ્યારે પણ આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય નક્કી કરવું તો બંને પરિબળોની જરૂરિયાત હોય છે. એટલે આપણે એમ કહીએ કે આ બંને પરિબળોને આવરી લેતા હોય એવા સિદ્ધાંતની ખરેખર એ જરૂરિયાત છે. છતાં બી આપણે એમ કહી શકીએ કે ફિશરનો સિદ્ધાંત છે એની ઘણી બધી મર્યાદાઓ છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો એ ભાવ સપાટીને નક્કી કરવામાં એક મહત્વનું પરિબળ છે, એને આપણે અવગણી શકીએ એમ નથી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવા સમય દરમિયાન કે તેજીના સમયગાળા દરમિયાન નાણાકીય નીતિની અસરકારકતા ઓછી હોય, પરંતુ ખાસ કરીને આપણે એમ કહીએ કે જે સામાન્ય સંજોગો છે, સામાન્ય પરિસ્થિતિ છે, એટલે કે ફુગાવા અને તેજી વગરની પરિસ્થિતિ, તો તેમાં આપણે એમ કહી શકીએ કે નાણાંના પરિમાણનું મહત્વ આપણને આ ફિશરનો સિદ્ધાંત સમજાવે છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે બેનહામ જે કહે છે તે પ્રમાણે કે ભાઈ આ સમીકરણ બીજી રીતે બહુ ખાસ ઉપયોગી નથી, પણ એક જ દ્રષ્ટિએ તેનું મૂલ્ય છે કે ભાઈ જ્યારે એકદમ અર્થતંત્રમાં તીવ્ર ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે નાણાંમાં જે વધારો થયેલો હોય નાણાંના પુરવઠામાં કે પરિમાણમાં, એ નાણાંનું મૂલ્ય બહુ ઝડપથી ઘટાડે, નાણાંની ખરીદ શક્તિને બહુ ઝડપથી ઘટાડે છે. તો આ વસ્તુ આપણને આ સિદ્ધાંત સમજાવે છે. અહીંયા બેનહામ એવું કહે છે કે આ બધી સિદ્ધાંતોની ગમે તેટલી મર્યાદા છે, પણ આની સૌથી જો હકારાત્મક પાસું તો એ છે કે જ્યારે અર્થતંત્રમાં તીવ્ર ફુગાવાની પરિસ્થિતિ હોય તો આ તીવ્ર ફુગાવાની પરિસ્થિતિમાં અર્થતંત્રને સૌથી મોટો આંચકો આપનારી જે બાબત છે તે એ છે કે નાણાંનું મૂલ્ય ઘટતું જતું હોય છે. જ્યારે બહુ ભાવ સપાટી ઊંચે ને ઊંચે જતી હોય ત્યારે તો નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય છે, એટલે નાણાંનું આપણે એમ કહીએ કે મૂલ્ય ઘટતું જાય છે. અને એક વખત જો નાણાંનું મૂલ્ય ઘટી જાય તો લોકોનો જો ચલણમાંથી વિશ્વાસ ઉઠી જાય તો અર્થતંત્રમાં ઘણા બધા મોટા પ્રશ્નો ઊભા કરે. તો અહીંયા આપણને ફિશરનો સિદ્ધાંત એક બહુ મહત્વની બાબત આપણને કહી જાય છે કે અર્થતંત્રમાં આવી જે અત્યંતિક ફુગાવાની પરિસ્થિતિ છે અને તેવા સંજોગોમાં જ્યારે નાણાંનું મૂલ્ય એકદમ ઘટતું જતું હોય અને લોકોનો જો વિશ્વાસ આપણે એમ કહીએ કે નાણાંમાંથી ઉઠવાની તૈયારીમાં હોય તો તે સમયે નાણાંના એટલે ફુગાવાને રોકવા માટે નાણાંના પરિમાણમાં થતી વૃદ્ધિને અટકાવવી જોઈએ. આવું સરસ મજાનું માર્ગદર્શન આપણને ફિશરનો સિદ્ધાંત આપે છે. કારણ કે આપણા દેશોના બધાના જ અનુભવ છે, દરેક દુનિયાના તમામ દેશોના અનુભવ છે કે સમયના લાંબા ગાળામાં નાણાંના પુરવઠામાં થતો અવિરત વધારો એ ભાવોમાં વધારો લાવે છે ને લાવે છે જ. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણો આર્થિક ઇતિહાસ એવું કહે છે કે 19મી સદીના મધ્ય ભાગમાં એટલે કે 1850ની આજુબાજુમાં આપણે એમ કહીએ કે કેલિફોર્નિયા, અમેરિકાનું કેલિફોર્નિયા સ્ટેટ છે ત્યાં અને ઓસ્ટ્રેલિયામાં સોનાની જે ખાણો શોધાઈ અને સોનાના પુરવઠામાં જે વધારો થયો, તો આ વધારાને લીધે સોના ધોરણ તે વખતે 19મી સદી વિચાર કરો તમે કે નાણાકીય સાધનો ખૂબ ઓછા હતા, તો તે સમયે આ સોનાની ખાણો મળી ગયેલી હતી, એ મળી આવેલી હતી, તો તે દેશોમાં ચલણ તરીકે સોનું વપરાતું હતું, તો એનો પુરવઠો વધેલો હતો તે વખતે, કારણ કે ખાણો મળી આવેલી અને ખાણોમાંથી સોનું કાઢતા હતા. તો આવા દેશોમાં ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં આ દેશોમાં ભાવ સપાટી તે વખતે 19મી સદીના મધ્ય ભાગમાં એટલે 1850ની વાત કરું છું, તો તે વખતે બી આ વસ્તુ સાચી હતી કે ભાઈ નાણાંનો પુરવઠો વધ્યો એટલે ભાવો ખૂબ વધ્યા. અને 19મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે 1875
25 વર્ષના આજુબાજુમાં આપણે એમ કહીએ કે સોનાનો પુરવઠો ઘટ્યો એટલે પાછા ભાવો નીચા આવી ગયા. તો આપણે એમ કહીએ કે ભાવ સપાટી અને નાણાંનો પુરવઠો, કારણ કે તે વખતે નાણાં તરીકે સોનું વપરાતું હતું, એટલે ફિશરનો સિદ્ધાંત આપણને બહુ મહત્વની કડી આપી જાય છે કે ભાવ સપાટી નાણાંનો પુરવઠો વધે છે ત્યારે ચોક્કસ રીતે ભાવ સપાટીમાં વધારો થાય છે અને નાણાંનું મૂલ્ય પણ ઘટે છે. તો આપણો આ જે સિદ્ધાંત છે મિત્રો એ અહીંયા લગભગ પૂરો થાય છે. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ અત્યારે. ખાસ કરીને આપણે એમ કહીએ કે ત્યાર પછીનો જે સિદ્ધાંત છે આપણો તે છે રોકડ પસંદગીનો સિદ્ધાંત. એને આપણે રોકડ પુરાંતનું સમીકરણ કહીએ છીએ, અથવા તો એને આપણે કહીએ છીએ કેમ્બ્રિજ સમીકરણ. ઓકે, એને આપણે શું કહીએ છીએ? કેમ્બ્રિજ સમીકરણ કહીએ છીએ. એટલે આપણો આજે એકમ 2 નો આ બીજો ટોપિક છે આપણો. પહેલો ફિશરનું નાણાં પરિમાણનો સિદ્ધાંત છે અને બીજો જે છે કે નાણાંનું મૂલ્ય નક્કી કરતો રોકડ પુરાંતનું સમીકરણ, એને કેમ્બ્રિજ સમીકરણ પણ કહીએ છીએ આપણે. તો આપણે ને કીધું તેમ કે ફિશરનો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે, નાણાં પુરવઠાનો જે સિદ્ધાંત છે, એ અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ નિર્ધારિત કરવામાં કેવો ફાળો આપે છે તેની આપણે ચર્ચા કરી. તો આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો, આ જે બે પરિબળો છે, એ બે પરિબળો પૈકી નાણાંના પુરવઠાની ફિશરે વાત કરી. જ્યારે ખાસ કરીને આ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે એણે એની ઉલટી બાજુ એટલે કે નાણાંની માંગને નાણાંના મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે એવી રજૂઆત કરી. અહીંયા તમારા મગજમાં એક સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જ્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ આવે, જ્યાં રોકડ પુરાંત શબ્દનો ઉપયોગ થતો હોય, ત્યાં તમારે એવું માનવાનું કે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં નાણાંની માંગ એ સક્રિય પરિબળ છે, જ્યારે નાણાંનો પુરવઠો એ નિષ્ક્રિય પરિબળ છે, અંકુશિત પરિબળ છે, બાહ્ય પરિબળ છે. જ્યારે ફિશરના સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ ત્યારે નાણાંની માંગ એ નિષ્ક્રિય પરિબળ છે, નાણાંનો પુરવઠો એ સક્રિય પરિબળ છે. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને ફિશર, ઇર્વિંગ ફિશર અમેરિકાના અર્થશાસ્ત્રી હતા. એટલે ફિશરનો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે તે અમેરિકામાં પ્રચલિત બનેલો હતો. જ્યારે આ બીજો જે સિદ્ધાંત છે રોકડ પુરાંતનું સમીકરણ અથવા તો રોકડ પુરાંતનો સિદ્ધાંત છે, તે ખાસ કરીને ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓ આપેલો છે. અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે માર્શલ છે, પીગુ છે, કેઇન્સ છે, રોબર્ટસન છે, આ ચારે ચાર જે અર્થશાસ્ત્રીઓ છે પ્રમુખગત રીતે આ લોકોએ આપેલો છે સિદ્ધાંત. તે ઇંગ્લેન્ડના વતનીઓ હતા અને ખાસ કરીને આ ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓએ આપેલો સિદ્ધાંત એટલે ઇંગ્લેન્ડમાં વધારે પ્રચલિત હતો. આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે પહેલા તો આપણને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં કીધું તેમ કે ભાઈ આ જે સિદ્ધાંત આપેલો છે તેમાં મુખ્ય આ ચાર અર્થશાસ્ત્રીઓ છે. એના સમીકરણ આપણા અભ્યાસક્રમમાં છે, માર્શલ, પીગુ, કેઇન્સ અને રોબર્ટસન. પણ આ પહેલા પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારવાદી વિચારક વિલિયમ પેટ્ટી, વ્યાપારવાદી વિચારક જ્હોન લોક અને વ્યાપારવાદી વિચારક રિચર્ડ કેન્ટિલોન અને એડમ સ્મિથ, જેને આપણે અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, તેણે પણ આ સિદ્ધાંતની સમજ આપેલી હતી, રજૂઆત કરેલી હતી જે તે સમયે. તો આપણે મેં કીધું તેમ કે ભાઈ આ જે સિદ્ધાંત છે તેનો ભાર કોના પર છે?
તો કે ભાઈ નાણાંની માંગ પર, રોકડ પૂર્ણાંકની જે માંગ છે એના પર આધારિત છે એવું કહે છે. નાણાંના મૂલ્યને નક્કી કરવામાં રોકડ પૂર્ણાંક એટલે જેને આપણે નાણાંની માંગ કહીએ છીએ, એ નાણાંની માંગ છે તે અગત્યનો ભાગ ભજવે છે. અને એ લોકોએ આપણે એમ કહીએ કે આ સમીકરણ દ્વારા આની રજૂઆત કરેલી છે. અને આ અર્થશાસ્ત્રીઓ બધા જ જે છે તે મોટે ભાગના કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપકો હતા. એટલે એમના સમીકરણને આપણે કેમ્બ્રિજ સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો એને રોકડ પૂર્ણાંકના સમીકરણો તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે આ જે અર્થશાસ્ત્રીઓ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીના, માર્શલ, પીગુ, કેઇન્સ અને રોબર્ટસન, મુખ્યત્વે 4, તેઓ ફિશરની જેમ એ લોકો પણ માને તો છે જ કે ભાઈ નાણાંનું જે મૂલ્ય છે તે બે પરિબળો દ્વારા ખાસ કરીને નક્કી થાય, નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા. પણ ફિશર અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ વચ્ચે એક મુખ્ય તફાવત એ છે કે ફિશરે નાણાંનું જે વિનિમયના માધ્યમ તરીકેનું જે કાર્ય છે એ વિનિમયના માધ્યમ તરીકેના કાર્યનો સ્વીકાર કરીને નાણાંની જે અર્થતંત્રમાં માંગ થાય છે તેને જ મહત્વ આપેલું છે. ફિશરે નાણાંનું ઘણા બધા કાર્યો પૈકીનું માત્ર એક જ કાર્ય, બરાબર, અને એ કાર્ય શું છે તો કે ભાઈ એ કાર્ય આપણે એમ કહીએ છીએ કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. અને એના માટે એટલે કે સોદાઓની પતાવટ માટે, ચીજ વસ્તુ અને સેવાઓની લેવડ દેવડ માટે આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંની માંગ થાય છે એવું આ લોકોનું કહેવું હતું. ઓકે, તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ શું કહેતા હતા કે ભાઈ નાણાંની માંગ જે થાય છે તે માત્ર વિનિમયના હેતુસર નથી થતી, પણ નાણાંની જે માંગ થાય છે તે અન્ય હેતુઓ સર પણ થાય છે. કે ભાઈ નાણાંની માંગ છે આપણે એમ કહીએ કે વિનિમયના હેતુસર, સાવચેતીના હેતુસર અને સટ્ટાકીય હેતુસર પણ નાણાંની માંગ થાય છે. એટલે બીજું આપણે એમ કહીએ કે એ લોકોએ નાણાંનું જે બીજું કાર્ય છે મૂલ્ય સંગ્રાહક તરીકેનું, મૂલ્ય સંચયકર્તા તરીકેનું, કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે એ નાણાંનું માત્ર વિનિમયના હેતુસર જ માંગ થાય છે એવું માનતા નથી, પણ એ લોકો એવું પણ માને છે કે અર્થતંત્રમાં લોકો દ્વારા થતી જે નાણાંની માંગ છે તે વિનિમયનો તો હેતુ છે જ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્યને પણ એ ધ્યાનમાં રાખે છે. એટલા માટે સાવચેતીનો હેતુ અને સત્તાકીય હેતુસર પણ લોકો નાણાંની માંગ કરે છે. હવે આપણે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ લોકોના સિદ્ધાંતની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ લોકોની દ્રષ્ટિએ નાણાંની માંગ એટલે શું અને નાણાંનો પુરવઠો કોને કહેવાય એની સમજ આપણે મેળવવી પડે. તો કે આ જે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ છે, કેઇન્સ, પીગુ, માર્શલ અને રોબર્ટસન, એ લોકો એવું કહે છે કે ભાઈ નાણાંની માંગ એટલે, નાણાં પુરાંતોની માંગ એટલે રોકડ આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે પોતાના હાથ પર રાખવાની માંગ એટલે નાણાંની માંગ. ફરી પાછું, કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભાઈ નાણાંની માંગ એટલે વ્યક્તિ, કુટુંબ, પેઢી કે સરકાર પોતાની આવકનો જે ભાગ હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે. રોકડ સ્વરૂપે શેના માટે હાથ પર રાખવા માંગે છે તો કે ભાઈ વિનિમયના હેતુસર રાખવા માંગે છે, સાવચેતીના હેતુસર રાખવા માંગે છે, સટ્ટાકીય હેતુસર રાખવા માંગે છે. તે એ જે હાથ પર રોકડ પસંદગી કરે છે, રોકડ હાથ પર રાખે છે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ તરલ સંપત્તિ છે, નાણું એ સરળ અસ્કયામત છે. એટલે જે નાણાં દ્વારા ગમે ત્યારે ગમે તે વસ્તુ, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં વસ્તુ કે સેવા ખરીદી શકાય છે. એટલે વ્યક્તિઓનો કે કુટુંબોનો કે લોકોનો હેતુ વિનિમયનો હોય કે સાવચેતીનો હોય કે સટ્ટાનો હોય,
આ ત્રણ હેતુસર પોતાની આવકનો અમુક ભાગ રોકડ સ્વરૂપે રાખે છે તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. એને આપણે રોકડ પુરાંતની માંગ કહેવામાં આવે છે. અને એનો હેતુ મેં કીધું તેમ કે ત્રણ હેતુ છે. માત્ર ફિશર કહે છે તેવો વિનિમયનો હેતુ નથી, પણ સાવચેતી અને સટ્ટાકીય હેતુ પણ છે. પણ ખાસ કરીને આપણે જ્યારે આ નાણાંના મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતની વાત કરીએ છીએ ત્યારે બહુ ખાસ એ લોકોએ સટ્ટાલક્ષી હેતુસર થતી જે નાણાંની માંગ છે તેને પર બહુ ભાર નથી આપ્યો, એટલે એની અવગણના કરેલી છે એમ આપણે કહી શકીએ. આ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ. હવે અહીંયા એ લોકો કહેવા શું માંગે છે, હવે પ્રશ્ન આપણે પણ થાય કે ભાઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ આ એવું કહેવા માંગે છે કે નાણાંની જે માંગ છે એટલે કે લોકોની રોકડ રકમ હાથ પર રાખવાની જે વૃત્તિ છે એ અર્થતંત્રની સામાન્ય ભાવ સપાટીને અસર કરે છે. એટલે અહીંયા શું કહે છે લોકો કે જ્યારે અર્થતંત્રમાં લોકો નાણાંની માંગ વધારે છે ત્યારે નાણાંની માંગ વધારે છે. દાખલા તરીકે સિમ્પલ તમને ઉદાહરણ આપું કે ભાઈ કોઈ કુટુંબની આવક 20,000 રૂપિયા છે, બરાબર, દર મહિને આપણે એમ કહીએ કે 3-4 જણા કમાનાર છે અને ધારો કે એની આવક 20,000 રૂપિયા છે, તો ધારો કે 20,000 માંથી એ 10,000 રૂપિયા રોકડા પોતાના હાથ પર રવા દે છે. બરાબર, ઘરના વડીલો રવા દેતા હોય છે, તમને કદાચ ખબર ના હોય પણ ઘરના વડીલો ખબર હોય કે ભાઈ એની આવક છે એનો અમુક ભાગ એ લોકો સાઈડ પર પોટલીમાં મૂકી રાખે, રોકડ સ્વરૂપે હાથ પર રવા દે, છુપી જગ્યાએ મૂકી રાખે. તો કે ભાઈ એના હેતુ હોય કે ભાઈ કોઈ ચીજ વસ્તુઓ ખરીદવાની હોય, તમારી ફી ભરાવાની હોય, તમારે મોબાઈલ લેવાનો હોય, તમારે નોટબુક લાવવાની હોય, તમારા કપડાં લેવાના હોય, બરાબર ને. ઘણી બધી આપણે જોઈએ છે રિયલ જગતમાં કે ભાઈ વડીલો બધી જ કાળજી રાખતા હોય, એ લોકો પોતાની આવકનો અમુક ભાગ પોતાના હાથ પર રવા જ દે, કારણ કે બધી વસ્તુઓ લાવવાની હોય તેટલા માટે. ઘર ચલાવવાનું હોય, બિલ ભરવાનું હોય, લાઇટ બિલ ભરવાનું હોય, પેટ્રોલનો ખર્ચો હોય. બીજું આપણે એમ કહીએ કે વડીલો પાછું બીજું બી રાખે કે ભાઈ ઓચિંતાનું કોઈ માંદું હાજુ પડ્યું તો, કઈ આકસ્મિક હારો માઠો પ્રસંગ આવી ગયો તો સાવચેતી કે ભાઈ કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે, સોમાન જળવાઈ રહે એટલા માટે એના માટે પૈસા સાવચેતી રૂપે પોતાના હાથમાં રવા દે. અને ઘણી વખત આપણે એમ કહીએ કે તમને વડીલો આપણે કહીએ ઘરના જે મોભીઓ છે તેવું બી કરતા હોય કે બાજુમાં આપણી ખેતરની બાજુમાં સારી જગ્યા છે એ જો અત્યારે ખરીદી લઈએ અને 10 વર્ષ પછી જો એને પાછા વેચીએ તો આપણને સારા એવા પૈસા મળે. તો આવો જે અભિગમ છે તેને આપણે સટ્ટાકીય અભિગમ કહીએ છીએ. હવે અત્યારે હું અહીંયા જગ્યાએ બચત કરું, LIC-માં રોકું તો મને આટલા વર્ષ પછી આટલા મળે, કોઈ શેર બજારમાં રોકો તો મને આટલા પછી આટલા પૈસા મળે. તો આવો જે હેતુ છે તેને સટ્ટાકીય હેતુ કહેવાય. તો આવા ત્રણ હેતુ માટે આપણે એમ કહીએ કે વ્યક્તિની જે આવક છે એનો ભાગ લોકો રોકડ સ્વરૂપે હાથ પર રવા દે. હવે લોકો જેમ રોકડ સ્વરૂપે નાણાંની માંગ વધારે કરે તેમ આ અર્થશાસ્ત્રીઓ શું કહે છે, તેમ એ લોકો ખર્ચ ઓછો કરે છે. રોકડ નાણું હાથ પર રવા દે છે એનો મતલબ શું થાય કે વર્તમાન સમયમાં એ લોકો ખર્ચ કરવા માંગતા નથી. અને ખર્ચ કરવા નથી માંગતા એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ નથી કરતા, એનો મતલબ એવો થયો. ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ નથી કરતા એટલે આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ ઓછી થાય છે એટલે બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ ઘટે છે. અને ચીજ વસ્તુઓના સેવાઓના ભાવ ઘટે છે એટલે નાણાંનું મૂલ્ય વધે છે. જો આ લોકોએ તર્ક કેવો સમજાવ્યો છે કે લોકો પોતાની આવકનો જેમ બને તેમ ભાગ રોકડ પસંદગી તરીકે, તરલ પસંદગી તરીકે, નાણાંની માંગ તરીકે હાથ પર રાખે છે, તો એનો મતલબ એવો થાય છે કે પોતાની આવકનો જે ભાગ હાથ પર રાખે છે, જેટલો ભાગ હાથ પર રાખે છે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે લોકો ખર્ચ કરવા નથી માંગતા. અને ખર્ચ કરવા નથી માંગતા એટલે બજાર તરફ દોટ નહીં મૂકવા માંગતા, એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ ઘટાડે છે આપણે એમ કહીએ. અને બજારમાં આપણે એમ કહીએ કે લોકો જો રોકડ પસંદગી વધારે એટલે બજારમાં જવાનું માંડી વાળે અથવા તો ખરીદી ઓછી કરે તો શું થાય, બજારમાં આપણે એમ કહીએ કે પુરવઠો એટલો ને એટલો છે, માંગ ઘટી જાય છે,
તો ભાવો શું થાય? ઘટે ને. ભાવો ઘટે, વસ્તુઓના ભાવ સપાટી નીચી આવે, અને ભાવ સપાટી નીચી આવે એટલે આપણે પેલું દૂધનું ઉદાહરણ યાદ રાખો કે ભાઈ દૂધના ભાવ 50 રૂપિયા પરથી 25 રૂપિયા થઈ જાય તો 100 રૂપિયાથી 100 રૂપિયાના દૂધથી આપણે 4 લીટર 25 રૂપિયાનો ભાવ થઈ જાય તો 4 લીટર ખરીદી શકીએ, અને ભાવ જો 50 રૂપિયાનો થાય તો 100 રૂપિયા વડે 2 લીટર આપણે દૂધ ખરીદી શકીએ. તો અહીંયા સેમ વિચારવાનું છે કે ભાવ સપાટી ઘટે તો આપણી પાસેના જે નાણાં છે એના વડે આપણે પહેલા કરતા વધારે ચીજ વસ્તુઓ ખરીદી શકીએ. ભાવ સપાટી ઘટે એટલે તો નાણાંની ખરીદ શક્તિ વધે. ક્યારે વધે? તો કે ભાઈ લોકો વધારે નાણું હાથ પર રાખવા માંગે તો, ખર્ચ ઓછો કરવા માંગે તો. હવે એનાથી ઉલટું આપણે વિચારીએ કે ભાઈ લોકો નાણાંની માંગ ઘટાડે છે. નાણાંની માંગ ઘટાડે છે એટલે શું થયું કે ભાઈ લોકો પોતાની આવક જે કમાઈ છે તે બધી ખર્ચી નાખવા માંગે છે, હાથ પર રવા દેવા નહીં માંગતા. લોકો એવું વિચારે છે કે ભાઈ જેમ થાય તેમ, માંદા પણ હું તો બીજા પાસેથી હાથ લંબાવીને પૈસા લઈ આવું, લોન મૂકી દઈશું, ફલાણું કરીશું, આપણે એમ કહીએ ને કે આવક જે આવે છે એ બધી ખર્ચી નાખવા માંગે છે. એટલે નાણાંની માંગ કરતા નથી, નાણું રોકડ સ્વરૂપે હાથ પર રવા દેવા માંગતા નથી. તો શું થાય કે લોકો ખર્ચ કરવા માંગે છે, એટલે લોકો નાણાંની માંગ ઘટાડે છે એટલે ખર્ચ કરે છે, એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારે છે. ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારે છે એટલે બજારમાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમત વધે છે, અને ચીજ વસ્તુ અને સેવાઓની કિંમત વધે છે એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફિશર ઉલટું કહે છે કે નાણાંનો પુરવઠો વધે, કારણ કે એણે નાણાંના પુરવઠાને સક્રિય પરિબળ તરીકે એને કીધેલું છે. નાણાંની માંગની એને અવગણના કરી. તો આ ઉલટું કહે છે કે ભાઈ નાણાંની માંગ જો અર્થતંત્રમાં વધે તો નાણાંનું મૂલ્ય વધે છે. એટલે અહીંયા કેવો સંબંધ સ્થાપિત કરે છે? રોકડ પૂર્ણાંકના સમીકરણમાં રોકડ પૂર્ણાંકનું જે સમીકરણ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ના અર્થશાસ્ત્રીઓ આપેલો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે, નાણાંના મૂલ્યનો સિદ્ધાંત છે, તે આપણને શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં જો નાણાંની માંગ વધે તો ભાવ સપાટી ઘટે છે. તો નાણાંની માંગ અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ બતાવેલો છે આ લોકોએ. નાણાંની માંગ જો વધે તો ભાવ સપાટી ઘટે છે, અને ભાવ સપાટી ઘટે છે એટલે નાણાંનું મૂલ્ય વધે છે. એટલે આપણે કહીએ કે રોકડ પૂર્ણાંકનો જે સિદ્ધાંત છે તે આપણને શું કહેવા માંગે છે કે નાણાંની માંગ અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે. નાણાંની માંગ અને નાણાંના મૂલ્ય વચ્ચે સીધો સંબંધ છે. નાણાંની માંગ વધે તો નાણાંનું મૂલ્ય વધે, નાણાંની માંગ વધે તો નાણાંની ખરીદ શક્તિ વધે, નાણાંની માંગ ઘટે તો નાણાંની ખરીદ શક્તિ ઘટે, નાણાંનું મૂલ્ય ઘટે છે. ઓકે બાળકો, આપણે અહીંયાથી અટકીએ, કાલે જોઈશું પાછું. તમે બી થાક્યા હશો. बराबर बच्चे लोग? हाँ सर. अटके नहीं यारी?